ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ. સબ્જેક્ટ PI1, તેમાં ચેપ્ટર નંબર 4 મોઇસ્ચર એન્ડ હ્યુમિડિટી મેઝરમેન્ટ. તેમાં આપણે ઇલેક્ટ્રોલિટિક હાઇગ્રોમીટર મેથડ ભણીશું. હવે આપણે તમને આગળ અહીંયા આકૃતિમાં જે બતાવે છે તે ઇલેક્ટ્રોલિટિક હાઇગ્રોમીટર મેથડનો આકૃતિ છે. ઇલેક્ટ્રોલિટિક હાઇગ્રોમીટર એ ઇલેક્ટ્રોલિટ સેલનો બનેલો હોય છે. તેમાંથી કરંટ ફ્લો કરવામાં આવે છે. આ સેલ એક હોલો ગ્લાસ ટ્યુબના 2 પ્લેટિનમ ઇલેક્ટ્રોડ સ્પાઇરલી વીંટળાયેલો હોય છે. આપણને આકૃતિમાં બતાવેલ રીતે બંને સાઈડ સેલ પ્લેટિનિયમ સ્પાઇરલ રીતે વીંટળાયેલા હોય છે. હવે આ ઇલેક્ટ્રોડ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડથી કવર કરેલો હોય છે. આપણે બેઝિકલી તેનું વર્કિંગ જોઈએ તો જ્યારે તેમાં ભેજ દાખલ કરવામાં આવે તેમ તેમાં ભેજ ઓબ્સર્વ થાય છે. ઇલેક્ટ્રોનમાં આપણે સેલ ઇનલેટ, આ તમને જે આકૃતિમાં બતાવે છે સેલ ઇનલેટ છે અને સેલ આઉટલેટ છે. તેમાં આપણે ઉપરની સાઈડથી સેલ ઇનલેટમાંથી કરંટ ઇનપુટ કરવામાં આવે છે અને અંદર આ રીતે ક્રિયા થાય છે. જેમ કે તમને બાજુની નાની આકૃતિમાં બતાવી છે ગ્લાસ ટ્યુબ છે, પછી નીચે ફોસ્ફરસનો ફ્લો જાય છે વચ્ચેથી અને તે આ સાઈડથી ઇનપુટ કરવામાં આવે છે અને આ સાઈડથી આઉટપુટ કરવામાં આવે છે. હવે જ્યારે ઇલેક્ટ્રોલાઇઝ પ્રક્રિયા થાય છે એ દરમિયાન પાણીના અણુઓ એનોડથી કેથોડ તરફ જાય છે ત્યારે તેમાં ઇલેક્ટ્રોલાઇસિસ કરંટ ઉત્પન્ન થાય છે. એટલે કે સેલમાંથી આપણે જ્યારે કરંટ ઇનપુટ કરીએ છીએ ત્યારે પાણીના અણુ ઇનપુટ તરફ કેથોડમાંથી એનોડ તરફ જાય છે ત્યારે તેમાં કરંટ ઉત્પન્ન થાય છે અને તે ઇલેક્ટ્રોલાઇઝ કરંટ 4 AMPમાં હોય છે અને આની મદદથી ભેજનું પ્રમાણ જાણી શકાય છે. આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સેલમાંથી ઇનપુટ કરવામાં આવે છે અને વચ્ચે પાણીના અણુઓ એનોડમાંથી કેથોડ તરફ જાય છે અને તેની વચ્ચેનું જે આપણને મળે છે એના પરથી આપણે પાણીનું કેટલું ફ્લો જાય છે તે મેઝર કરી શકાય છે. તમે બ્લોક ડાયાગ્રામ આપણે આકૃતિ છે જે એમાં જોઈ શકો છો. સેલ આઉટલેટ છે, પછી સેલ ઇનલેટ છે, SS જેકેટ છે જે વીંટળાયેલું હોય છે પ્લેટિનિયમથી, જે આખા સેલને કવર કરે છે અને તેમાં વચ્ચે ફોસ્ફરસનો ફ્લો થાય છે અને બંને સાઈડ પ્લેટિનિયમનું કવર મૂકેલું હોય છે જે આપણે રાઉન્ડ શેપમાં હોય છે. આ હતું ઇલેક્ટ્રોલિસિસ હાઇગ્રોમીટર મેથડ.